રાજેન્દ્રભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેવો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ રહ્યો અને હવે કેમ છે. બરાબર. રાજેન્દ્રભાઈ ક્યાંથી આવ્યા? હું મહેસાણાથી આવ્યો સાહેબ. મહેસાણેથી આવ્યા. શું તકલીફ હતી કેશો? મારા કમરની તકલીફ હતી. કમરમાં બહુ દુખાવો રહેતો હતો. અચ્છા, શું તકલીફ શું થતી? તકલીફ હતી ઊંઘવાની, આમ જમણી બાજુ ડાબી બાજુ, આખી રાત ઊંઘવામાં જમણી બાજુ યા ડાબી બાજુ. રાત કાઢવી કાઠી પડી જતી. દુખાવો ટૂંકમાં એવો અસહ્ય થતો. પાહુ ફર્યા જ કરવું પડે, મતલબ પડખા ફર્યા કરો. આ બાજુ વળી ઘડી ઊંઘું, કલાક થાય તો પછી નીંદર ઉડી જાય. બરાબર. વળી પાછું આમ જમણી બાજુ ડાબી બાજુ. કમરની બહુ તકલીફ હતી. હું કમર દુખતી એટલે અત્યારે તો મને 100% મારું મટી ગયું કહો તો ચાલે. સારું છે, હવે કોઈ તકલીફ નથી. ના, હવે તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? તકલીફ તો સાહેબ હતી 15 વર્ષથી. 15 વર્ષનો દુખાવો હતો. બરાબર છે. 15 વર્ષથી મારે બેટી હતી. મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને તમે આ ટ્રીટમેન્ટ લેવડાવી કઈ એટલે મેં અહીંયા ઓર્થોપેડિક ને બતાવી હતું. એટલે એ લોકો તો એમ જ કહેતા કે ઓપરેશન કરવું પડશે. ગાદી દબાઈ છે, ઓપરેશન. હા, એમ કહેતો હતો, આમ કે ગાદી દબાય, અંદર નસ દબાય, એમ કે બેના વચમાં, એટલે કે ઓપરેશન કરવું પડશે. અચ્છા, બરાબર. ઓપરેશન તો ના થાય કીધું. પછી રાજેન્દ્રભાઈ 23 ડે તમે પહેલી વખત આવ્યા. હા, 23 ડે આપણે પહેલું સેશન કર્યું. આજે ટોટલ 8 વખત તમે હા, આવ્યા. 8 વખત સાહેબ. 8 સેશન કર્યા પછી હવે કેમ લાગે? અરે મને આના પહેલાથી મને સારું થઈ ગયું છે. આગલા સેશન થી સારું હતું. હા, આગલા સેશન થી હવે કોઈ તકલીફ નથી આવતી. કોઈ તકલીફ નહીં. હવે સુવામાં કઈ તકલીફ? ના, કોઈ તકલીફ નહીં પ્રભુ. બરાબર છે. હવે આપણે તકલીફ શું હતી જો L5S1 આ જે મણકાની ગાદી છે ને, આ ગાદી આપણી દબાતી હતી. આ ગાદી દબાવવાની હિસાબે આપણે આ નસો દબાતી હતી. આ નસો દબાવવાની હિસાબે તમને દુખાવો થતો હતો. આપણે શું કર્યું? આ ગાદીને સેટ કરી, જે દબાણમાં હતી ગાદીને છૂટી પાડી. ગાદી છૂટી પડી ગઈ, આ નસો છૂટી પડી. આ નસો છૂટું પડી ગઈ એટલે આપણને તકલીફ મટી ગઈ. બરાબર. અને મેઇન વસ્તુ રાજેન્દ્રભાઈ, અહીંથી મારા તરફથી તમને કોઈ દવા આપવામાં આવી? ના, દવા કોઈ નહીં પ્રભુ. આપણે જે કર્યું છે આપણી સેટિંગની પદ્ધતિથી. સેટિંગ જ તમારી પદ્ધતિ તો હું તો કહું બહુ મહત્વની એમ. બરાબર. મેઇન વસ્તુ કે દવા નથી. હા, દવા નહીં, તમારો કોઈ ખર્ચો નહીં મારા બાપ. ખર્ચો બી નથી. કોઈ નહીં ખર્ચો. અમુક લોકો તો કેટલા પૈસા લઈ લઈએ. હા, તમારે તો ઉપરથી સાચી સલાહ અને પેશન્ટને કોઈ ગેરમાર્ગે નહીં દોરવાનું. હા, એ તો જોયું સાહેબ. અને તમને ટૂંકમાં 8 સેશનમાં આ સ્ટેશનમાં મને વિશ્વાસ હતો સાહેબ. મને તમારા પર સાહેબ વિશ્વાસ હતો કે મને થઈ જશે તકલીફ. સાચી વાત છે. હા, મટી ગયું. મટી ગયું. મને કોણે મોકલ્યા હતા રાજેન્દ્રભાઈ? તમે કેવી રીતે? મને વિડીયો મેં જોયો હતો પ્રભુ તમારો. અચ્છા. પછી એ વિડીયો પરથી મને વિશ્વાસ આવ્યો એટલે મેં કીધું, અને તમારો વિડીયો જો હાલે હું મોબાઈલમાં જોતો જ રહું છું. બરાબર છે. અચ્છા, વિડીયો જોઈને જ આવ્યા? વિડીયો જોઈને જ આવ્યો. પછી મેં ફોન કર્યો અહીંયા મોબાઈલ ઉપર. એટલે પછી કે તમારે 15 દી પહેલા નામ લખાવવું પડે. બરાબર. એટલે પછી મેં 15 દી પહેલા નામ લખાવ્યું, પછી હું આવ્યો. બરાબર છે. ભાઈ કેવી લાગી તમને મારી સાહેબ? અરે મારા બાપ, તમારી ટ્રીટમેન્ટ બહુ સરસ. હા, તમારા તોલે તો હું તો કોઈ બીજા માણસ ડોક્ટર આવી જ ના શકે. મતલબ પેશન્ટને ગેરમાર્ગે તમે દોરતા નહીં. તમે સાચી સલાહ આલો છો. બરાબર. એટલે પેશન્ટ વિશ્વાસ મૂકે જ. અને સાચી સલાહ આપવી જોઈએ. હા, સાચી સલાહ તમે આપો ને પ્રભુ, તો જ માણસ વિશ્વાસ મૂકે. મહત્વનું એ. અને સાચી સલાહ આપવી જોઈએ. હા, મને વિશ્વાસ હતો. તારા હું આવ્યો ને, મને વિશ્વાસ હતો કે મેં કહું અહીંયા સાહેબ ને ત્યાં જઈશું ને મને 100% મટી જશે. મટી પડ્યું. હા, મટી ગયું સાહેબ, મટી ગયું. અને રાજેન્દ્રભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ? હા હા, 100% મારા સાહેબ, 100%. કારણ કે તમે વિડીયો જોયો તો કોઈ મેં વિડીયો જોઈને જ હું આવ્યો છું. મારો વિડીયો તો તમારે મૂકવાનો. હા, એટલે કોઈ બીજા પેશન્ટો જોવે તો ખબર પડે કે રાજેન્દ્રભાઈ આવી 15 વર્ષ જૂની તકલીફ. હા, મને બહુ જૂની તકલીફ હતી. 15 વર્ષ જૂની તકલીફ હતી તો બી સારું થઈ ગયું. એવી ડોક્ટરે તમને ઓપરેશન કીધું તો આપણે ઓપરેશન વગર સારું કર્યું. આપણે એક્સરે કરાવ્યો તો એક્સરે બી સારો હતો. હા, એક્સરે માં રિઝલ્ટ તમે મસ્ત આવ્યું. હા, એક્સરે આપણો સારો આવી. 2 પણ આયા. પહેલા તમે કરાવરાયો, એમાં કે એમાં બીજો કરાવરાયો. 2 એક્સરે કરાવ્યા. પેલો કરાયો એમાં તકલીફ આવી હતી, બીજામાં આપણને નોર્મલ આવી. હા, નોર્મલ આવી એટલે નીકળી જાય. એમ જ કીધું તમે આના પહેલા હું આવ્યો તો તમે કે હવે તો મટી ગયું છે. સારું, ભલે રાજેન્દ્રભાઈ, આભાર. અરે મારા સાહેબ પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર. પેલું
રાખો. શ્વાસને છોડો. ચાલો